ઠંડીની સિઝનમાં ઘરમાં ભરપૂર શાકભાજી હોય ને તો મિક્સ વેજ તો બનવું જ જોઈએ. આજે સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી રહી છું એકદમ સિમ્પલ, ટેસ્ટી અને હેલ્ધી મિક્સ વેજ. આજે છે સન્ડે એટલે ઘરમાં બધાનો સરસ મૂડ છે અને સવારે બ્રેકફાસ્ટ થઈ ગયો એટલે હવે બપોરના લંચની તૈયારી શરૂ કરી દીધી છે. આજે લંચમાં બનાવવાની છું ભાત સાથે પરોઠા અને મિક્સ વેજીટેબલનું શાક. મારી પાસે જેટલા વેજીટેબલ્સ હતા એ બધા લઈ લીધા છે. ફ્લાવર, ફણસી, ગાજર, બટેકા, વટાણા અને શિમલા મરચાં. ફ્લાવરને મેં થોડા મોટા પીસમાં કાપ્યા છે જેથી શાકમાં તૂટી ન જાય અને સરસ દેખાય. સાથે જ મેં ફણસીના પણ લગભગ 10-12 ફણસી જેવી લઈ લીધી છે અને એને આગળની સાઈડથી અને પાછળ બંને સાઈડથી મેં કટ કરીને એ ભાગ કાઢી નાખ્યો અને લગભગ 2 થી 3 પીસમાં મેં એને વચ્ચે વચ્ચે કટ કરી લીધા. સાથે શિમલા મરચું પણ કટ કરવાનું હતું. શિમલા મરચું મેં એક જ લીધું છે, એક જ બટેકું લીધું છે અને એક જ ગાજર લીધું છે. ફ્લાવર મેં વધારે લીધી છે કારણ કે બંને બાળકોને મારા ફ્લાવર વધારે ગમે છે અને બટેકું વધારે ગમે છે. આજે મારી પાસે પનીર અવેલેબલ નથી એટલે પનીરની જગ્યાએ કાજુ જ યુઝ કરવાની છું. તો બસ મેં શિમલા મરચુંને પણ નાના મોટા પીસમાં કટ કરી લીધા છે ને ત્યારબાદ હું આ બટેકું સમારી રહી છું. બટેકું પણ મેં એક જ લીધું છે અને અત્યારે એકચ્યુઅલી મારે પ્રોબ્લેમ એવી છે કે હું કટર સાથે લઈને નથી આવી કારણ કે આ વેજીટેબલ્સ આપણે સાફ છોલવાનું આવે છે તો અત્યારે અહીંયા મારી પાસે અવેલેબલ નથી અને ઇન્ડિયામાં મારી જોડે બે પડ્યા છે છતાં પણ હું લાવવાનું ભૂલી ગઈ અને મને કોઈ અંદાજો જ નહોતો કે અહીંયા એવું નહીં હોય, પણ છરીથી આમ છોલાઈ જાય છે સરસ મજાનો એટલે વાંધો નથી આવતો. તો અહીંયા બસ બટેકા પણ મેં કટ કરી લીધા અને પછી ગાજરને પણ મેં એવી જ રીતે છોલી કાઢ્યું અને વેજીટેબલ્સ મેં બધા જ્યારે માર્કેટથી લાવું ને ત્યારે બધા ધોઈને જ મૂક્યા હોય છે, છતાં પણ બનાવતી વખતે એકવાર કટ કર્યા બાદ ફરી પાછું હું ધોઈ દઉં છું એટલે નાનું મોટું કચરું હોય ને તો એ પણ નીકળી જાય છે. તો અહીંયા બધા વેજીટેબલ્સ કટ થઈને રેડી થઈ ગયા છે અને સાથે જ વટાણા પણ મેં ધોઈને મૂકી દીધા હતા ફ્રીઝરમાં, તો એને મેં સાઈડમાં અત્યારે લઈને મૂકી દીધા છે અને બધા વેજીટેબલ્સ મેં ધોઈને પછી આ ચાયણામાં કાઢી લીધા છે અને ફણસી ફક્ત ધોવાની બાકી હતી. બાકી બધા જ વેજીટેબલ્સ ધોઈને જ મેં ફ્રીજમાં મૂકેલા હતા. સો મેં એક પાણીમાંથી બધા કાઢી નાખ્યા છે. બહુ કચરો નીકળ્યો નહીં અને બહુ વાંધો નહીં આવ્યો, બટ હવે બસ કાઢીને સાઈડમાં મૂકી દીધું અને છોલેલું વસ્તુ બધી જે કચરો હતો નીકળ્યો એ બધો સાફ કરી કાઢ્યું એટલે કે મારું ટેબલ મેં ક્લીન કરી કાઢ્યું. એટલે શું રોટલી કરવાનું હોય કે બીજું કંઈક કામ હોય તો વાંધો નહીં આવે, તો એક સાઈડે હું આ ટેબલ પણ સાફ કરતી જઉં છું. આમ રસોઈ કરતાં છે ને ઘણીવાર તો આપણાને આ બધી રિપેરિંગ વસ્તુમાં જ થઈ જાય છે. હવે મેં કઢાઈ મૂકી દીધી ને કઢાઈમાં ઓઇલ લઈ લીધું છે અને બસ થોડું ગરમ થવા દીધું. બહુ વધારે ગરમ નહીં ને બહુ ઠંડુ પણ નહીં કારણ કે બહુ વધારે ગરમ થઈ જાય ને એટલે એકદમ તેલના ચણકા ઉડે છે એટલે મેં નોર્મલ જ ગરમ રાખ્યું અને પછી બધા વેજીટેબલ્સ અંદર મેં એડ કરી દીધા. હવે 1 બાય 1 ફ્રાય કરવાની જગ્યાએ છે ને મેં બધા સાથે જ નાખી દીધા કારણ કે શું ટાઈમ વેસ્ટ ન થાય અને 1 બાય 1 આપણે છે ને ફ્રાય કરીને બહાર કાઢીને તેમાં બહુ ટાઈમ નીકળી જાય છે અને આ રીતે આપણે ફ્રાય કરીએ ને તો પણ સરસ મજાના બધા જ વેજીટેબલ્સ સરસ ફ્રાય થઈ જાય છે. તો એમાં મેં ઉપરથી થોડું મીઠું પણ નાખી દીધું અને પછી બધા જ વેજીટેબલ્સને મેં હલાવી દીધા અને લગભગ 5 થી 10 મિનિટ આપણે સરસ મજાના ફ્રાય થવા દઈશું. સાથે જ મેં હવે બાજુમાં ભાત પણ મૂકી દીધો હતો એટલે એક સાઈડે ભાત પણ બનીને તૈયાર થઈ રહ્યો હતો. હવે શાક ફ્રાય થાય ને ત્યાં સુધીમાં અહીંયા મેં અનિયન લઈ લીધા, ગાર્લિક લઈ લીધું અને મરચું લઈ લીધું છે સાથે. તો હવે અનિયન અને ગાર્લિકને એકસાથે જ પેસ્ટ કરવાની હતી, પણ બહુ ઝીણી નહીં અને બહુ આખી પણ નહીં કારણ કે મારે મસાલો શેકવાનો હતો. આમ તો આપણે મિક્સરમાં બધી જ વસ્તુને સાથે જ મિક્સ કરી લઈએ ને તો પણ વાંધો નહીં આવે, પણ ગ્રેવી કરતી વખતે પછી અનિયનનો જે ટેસ્ટ હોય ને એ સ્મેલ થોડો કાચો ફીલ થાય છે અને સરસ મજાની ગ્રેવીનો ટેસ્ટ આવવાનો હોય ને એ ન આવે. બટ મને એવું લાગે છે, ઘણા બધા બનાવતા હોય તો એમને નહીં લાગતો, બટ હું મારી રીતે આવી રીતે બનાવવાનું મને વધારે યોગ્ય લાગે છે. સો મેં અલગ અલગ રીતે કટ કર્યું. તો હવે અહીંયા અનિયન અને ગાર્લિક ઝીણા ઝીણા મેં અહીંયા સમારી લીધા અને મરચાંની વાત કરું તો મરચાં પણ મેં આખા જ કાપ્યા છે કારણ કે મારા બાળકોને શું આ અંદર જે મિક્સ થઈ જાય છે ને તો સ્પાઇસી પછી એ લોકોને લાગે તો એ લોકોને બિલકુલ નથી ભાવતું. તો અહીંયા મેં મરચાં મોટા જ અહીંયા રાખ્યા અને સરસ મજાના જો આવી રીતે મેં અનિયન અને ગાર્લિકને કટ કર્યા છે. સાથે જ બસ હવે આ એક સાઈડે વેજીટેબલ્સ શેકાઈ ગયા છે એટલે હવે એને બહાર કાઢી લઈશું. આમ તો સરસ મજાના બહુ પાક્યા પણ નથી એટલે કે બહુ શેકાયા પણ નહીં અને બહુ કાચા પણ નથી કારણ કે પછી ગ્રેવીની અંદર આપણે એડ કરશું ને 5 થી 10 મિનિટ ચડાવશું એટલે એ એમ જ ચડીએ જશે. તો અહીંયા બસ થોડા કરીને બધા વેજીટેબલ્સ મેં એક થાળીમાં બધા બહાર કાઢી લીધા છે અને બસ હવે આપણે લેવાનું છે ગ્રેવીની વસ્તુઓ. તો એમાં માટે મેં વધારે પડતા કોઈ ગરમ મસાલા એડ નથી કર્યા, ફક્ત એક તેજ પત્તો લીધો છે, મરચાં લાંબા કટ કર્યા હતા એ લીધું અને જીરું લઈ લીધું છું. અને તેલ મેં એડ નથી કર્યું કારણ કે વેજીટેબલ્સ આપણે જે બહાર કાઢ્યા એ વેજીટેબલ્સમાં ઓલરેડી તેલ તો હશે જ અને આમાં શું તેલ થોડુંક જ હતું, મેં એમાં જ ગ્રેવી કરી કારણ કે હું મારા હસબન્ડને કે છોકરાઓને બહુ તેલવાળી વસ્તુ હોય ને સ્પાઇસી હોય તો બિલકુલ નથી ભાવતી. જેવા કે મરી છે, લવિંગ છે, ધાણા છે આખા, તો એ બધી વસ્તુ ચાવતી વખતે મોઢામાં આવે છે ને તો મારા બંને બાળકો ખાવાનું મૂકી દે છે અને આગળ
પછી ખાતા જ નથી. હવે અનિયન ગાર્લિક અને આ મસાલો થોડો સરસ મજાનો શેકાઈ ગયો, બ્રાઉન થઈ ગયો, એટલે એમાં જે બેઝિક મસાલા હતા, હળદર હતું, લાલ મરચું અને ધાણા જીરું, બસ આ 3 વસ્તુ નાખીને પછી એમાં થોડુંક લગભગ મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું હતું અને આ બસ મસાલાને ચડવા દીધો. સરસ મજાનો ચડી ગયા બાદ મેં એમાં જે ટમેટાનું પેસ્ટ હતું એ મેં એડ કરી દીધું અને એને પણ લગભગ મેં 4-5 મિનિટ સુધી એને મેં ચડવા દીધું, એટલે કે શેકાવા દીધું જ્યાં સુધી ઉપર ઓઇલ જેવું ના દેખાય ને ત્યાં સુધી. સાથે જ અહીંયા મેં ગરમ મસાલો લઈ લીધો. ઇન્ડિયાથી આવી હતી ત્યારે એવરેસ્ટનો ગરમ મસાલો છે, પાવભાજીનો છે, સાંબર મસાલા છે, સો એ બધા મસાલા જે છે હું ત્યાંથી જ લઈને આવી હતી. તો અહીંયા હું એવરેસ્ટનો મસાલો ગરમ મસાલો યુઝ કર્યો છે, 1 ચમચી નાખ્યો. ત્યારબાદ થોડું મીઠું નાખીને પછી ગ્રેવી થવા દીધી અને સરસ ઉપર ઓઇલ દેખાયું ને ત્યાં સુધી એને ચડવા દીધું. ત્યારબાદ બધા જ વેજીટેબલ્સ હતા એ બધા જ મેં અંદર એડ કરી દીધા અને ખરેખર અંદર થોડુંક તેલ પણ હતું, એટલે મારે ઉપરથી તેલ એડ કરવાની બિલકુલ જરૂર ન પડી. અને પછી બધું વેજીટેબલ્સને મેં ધીમે ધીમે હલાવી દીધું અને થોડી વાર લગભગ 1 મિનિટ મેં એને સાતળવા દીધું. ત્યારબાદ થોડુંક પાણી મેં અંદર એડ કર્યું, બહુ વધારે નહીં, કારણ કે પછી ગ્રેવી અલગ થઈ જાય અને પછી વેજીટેબલ્સ અલગ થઈ જાય એટલે ખાવાની પછી મજા ન આવે. ને ધીમે ધીમે પછી મને આ જારાથી જ હલાવી નાખ્યું અને પછી બસ ઉપર પ્લેટ મૂકી દેવાની હતી. સરસ મજાના વેજીટેબલ્સ દેખાઈ રહ્યા છે. ચડ્યા પછી તો ઓર વધારે સરસ મજાના દેખાશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે. પ્લેટ મૂકી દીધા બાદ બસ હવે લગભગ આપણે 5 થી 7 મિનિટ જ ચડાવવાનું છે, વધારે બાકી આમ તો 5-6 મિનિટમાં ચડી જ જાય છે, બહુ વાર નહીં લાગે. બટ આમ લો મીડિયમ અને હાઈ મીડિયમ ઉપર જ ઘણીવાર હું રાખું છું, બટ અત્યારે મેં ધીમા તાપે એને રાખી દીધું છે. હવે ત્યારબાદ બસ ફરી પાછું હવે ટેબલ ક્લીન કરી રહી છું. મારું એક જ કામ છે કે જ્યારે હું રસોઈ કરું છું ત્યારે મારે ઘડી આ ટેબલ સાફ કરવું પડે છે, કારણ કે કિચન નાનું છે, બહુ પ્લેટફોર્મ મોટું નથી, એટલે વારે ઘડી સાફ કરવું પડે છે અને વારે ઘડી પછી બીજી રસોઈની તૈયારી કરવી પડે છે. સો હવે પરોઠાનો મેં લોટ પહેલાં જ બાંધીને મૂકી દીધો હતો અને હવે પરોઠા વણવાનું ચાલુ કરી દીધું. ભાત આપણો બનીને રેડી થઈ ગયો હતો એટલે મેં એને સાઈડમાં કરી દીધો છે અને તવો મૂકી દીધો છે. સાથે જ મારા હસબન્ડની રજા છે, ઘરે જ છે, એટલે એમણે કીધું કે લાવ હું પણ તને મદદ કરું છું, એટલે સેલેડ કાપવામાં મને ઘણી બધી મદદ કરી. આમ ઘરે હોય ને મારા હસબન્ડ ત્યારે ઘણી મદદ કરી કાઢે છે. કોકવાર ચાના વાસણ હોય તો એ પણ કરી કાઢે છે અને કોકવાર આવી રીતે સેલેડ કાપીને તો નાની મોટી મને મદદ કરી કાઢે, એટલે વાંધો નહીં આવતો. અને બીજું કે આજે હાઉસ હેલ્પ પણ સન્ડે છે એટલે હાઉસ હેલ્પ નથી આવતી. સો આજે અમને થોડું મોડું થઈ ગયું હતું રસોઈ કરવામાં, કારણ કે રજા હોય એટલે અમારે સ્લો સન્ડે હોય છે. તો બસ સરસ મજાનું જો હવે ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું, પણ હજી હું એને 2 મિનિટ સુધી રાખીશ અને પરોઠા પણ મારા બસ એવી રીતે બનીને તૈયાર થઈ ગયા છે. અને ફાઇનલી બધી જ રસોઈ બનીને તૈયાર થઈ ગઈ. સરસ મજાનું શાક જુઓ થઈ ગયું છે અને તમને કેવું લાગ્યું છે જરૂર કહેજો. અને ભાત પણ રેડી છે, પરોઠા પણ રેડી, સેલેડ રેડી અને સાથે જ કપિલ બહાર ગયા હતા તો જલેબી પણ લઈ આવ્યા. અને બસ મિત્રો આ રીતે અમારું સન્ડેનું સ્પેશિયલ લંચ તૈયાર થઈ ગયું. બહુ મસાલેદાર નહીં અને બહુ સિમ્પલ નહીં અને સરસ મજાનું ઇઝી ટ્રીક છે. તમને રેસીપી કેવી લાગી જરૂર કહેજો. બહુ હેવી પણ નહીં, બહુ મસાલેદાર પણ નહીં, બટ સંતોષ મળે ને એવું જ રસોઈ મોટે ભાગે બને ને તો ખાવાની પણ સરસ મજાની મજા આવે છે. તો બસ મિત્રો આ રીતે અમારું સન્ડે સ્પેશિયલ લંચ બનીને તૈયાર થઈ ગયું અને બહુ હેવી પણ નથી, બાળકોને પણ ભાવી જાય અને મોટાને પણ ભાવી જાય અને સરસ મજાનું, બહુ ઓઇલી પણ નહીં. ક્રીમ કે એવું કંઈ યુઝ કરવાની જરૂર ના પડે, કારણ કે આપણને હોટલમાં ખાઈએ ને ત્યારે ગ્રેવી વધારે હોય છે અને વેજ ઓછા હોય છે. સો ઘરે બનાવેલી આપણને રેસીપી સરસ મજાની લાગે છે. તમને રેસીપી કેવી લાગી જરૂર કહેજો. વ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું નવા વ્લોગ સાથે.